બાય કરશે અમને બાય 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 બાય. ક્યાં ગયો હું લેવા જઈ સેમ ફુગા લેવા જઈ હાલો પેલા બધા જય શ્રી કૃષ્ણ તો કરો જય શ્રી કૃષ્ણ કરો હાલો પવન ખાવા આવી ગયા ફળિયામાં તો અહીં કોના ઘરે આવી તો તેમના ઘરે બીજા કોનું ઘર છે નાના બાપાનું માસીનું પિયુનું બધાયનું કા ઓય બાપા એ લાગી જાય ધોકો તમારે નીવા એવી નીવા એ તો રમવા આવી ને તો નીવાય મસ્ત ની ચોટલી ને વાયરી બે તમે નાસ્તો કરી લીધો હા બે ચોટી વાયરી કેવી મસ્તી ની લાગે નહીં જો તો અસલ ની લાગે ને ચોટી પીયું ધોકો લગાડી તું બેન ને એમ ન કરે નીચે મૂકી દે ઘડીક વાર આમ જો નીવા અય તને મજા આવે ને રમવાની હે વાતું તો કઈ જય શ્રી કૃષ્ણ તો બોલ જય શ્રી કૃષ્ણ બોલ ફરમાય તું અમારા ઘરે આવી છે ને આવું ને પાછું હિંચકા ખાવા હે જો નીવા લઈ જાવી આપણે હિંચકા ખાવા બે હિંચકા છે ને બે હિંચકા નથી આપણે બે બેન છે ને તો પછી ભલે ના આવે રમવા હા એકમાં પીયું બેસે એકમાં નીવા બેસે બેમાં બેસી જાવ ને બે ને ઈચ્છા હોય ને પછી એ લાગી જાય દીકું તો બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધાય તો અચ્છા સવારે ને પ્રિયલના પપ્પા અહીંથી નીકળ્યા ને નગરપાલિકા જવાનું હોય ને તો આ બાજુથી નીકળ્યા ને માર્કેટ બાજુ જવાનું હતું તે ફોન અહીંયા દેતા ગયા છે સાંજે લેતા ગયા હતા તો અહીંયા વિડીયો આપણે ચાલુ કરીએ બહુ જાજા દિવસ થઈ ગયા અહીંયા પિયરમાં નથી આવી નથી રોકાણી હા પીયું લાગી જાય દીકું તો છે ને અટાણે હીરામણ ને કરી લીધા ચા ને થેપલા ને અમાર પ્રિયલે શું ખાધું પ્રિયલ વે હે ચા ને થેપલું ખાધું ને ચા ને થેપલા નો ખાધા આપણે પપ્પા આવ્યા હતા ને સવારે મોબાઈલ દેવા હે આવ્યા હતા ને એ આપણે ઘરે જવું કે નથી જવું ક્યાંય રોકાવું દાદી પાસે નથી જવું દાદી પાસે જવું દાદી પાસે ન્યા નો ચડાય દીકુ પગ થઈ જવાય જે અમારા ઉપર હા દીકુ ન્યા નો ચડાય હજી ચડતા નો આવડે નીવા પગ થઈ જવાય ન્યા નો ચડાય એકલો દીકુ ઉઠી ઉતરી જાય હાલો જો હમણાં શ્યામ ફુગા લઈને આવશે ફુગા એથી રમવું ને બેને કેટલા ફુગા લઈ આવશે તો શ્યામ છે ને દૈણા મૂકવા ગયો સાયકલ લઈને નાખે મારે ફુગા લેવા શાંતિ માસી કે તારે વેફર લેવી તો કે વેફર નહીં કે ફુગા લેવા એ કે નહીં કેટલા આમ જો કેટલા ફુગા લેવા બધા લેવા ઓછાળો ને બધા કાઢ્યા ધોવાથી છે ને વરસાદમાં કપડાં ધોવા જાય આપણે છે ને હવે નાહીને ધોઈને ફ્રેશ થઈ જાય પછી કંઈક બીજું કામકાજ કરીએ આ બેટી મળીને રમાડતા જઈએ આજે શ્યામ છે ને નિશાળે નથી ગયો ને ધ્રુવ હમણાં જાય છે 12 વાગે 12:30 વાગે જાય છે એ જો અંદર લેસન કરે છે ને શ્યામ કે દહીં ચડાવવા આપણે ધોવા જવાનો ફ્રેશ થઈ જાય પ્રિયલ કોણ લઈ આવ્યું ફુગા બોલ કોણ લઈ આવ્યું ફુગા કે તો ખરી ફુલાવી દેતા ભાઈ એનો ભાઈ એવો દેવો જા બધાય દેવ કા દેવ તો નિશાળ જવા તૈયાર થઈ ગયો કઈ જવાનું તો હજી તો વાર છે તોય તૈયાર થઈ ગયો હા પછી આમ જો કેટલા ફુગા લઈ આવ્યો જો મલક બધા ફુગા લઈ આવ્યો આ નીવા ને પ્રિયલ હાટું ને ફુલાવાય મીંડા તો શ્યામ નિશાળે નથી ગયો છે આને કેટલા વાગે જવાનું ધ્રુવ ને દેવ ને બે ને આરે સ્કૂલે જવાનું છે લેસન થઈ ગયું એટલે રમવાનું કા નીવા તારે આંગણવાડીએ જવું આ તો જો અમારે અરખાણી ફુગા ફૂટા હતી પ્રિયલ એ લે જવાબ શું જોઈએ એમાંથી તને
ભૂ પીવું ઠંડુ જ પીવું જો હા જો આ ભૂ ઈ ભૂ પીવું હા ઈ તારો છે શીશો હાલો ખોલી દો ખોલી દો કોણ આવ્યું પ્રિયલ પપ્પા કેમ અરખાઈ ગઈ તી બારીએથી કેમ અરખાઈ ગઈ પછી દેખાતા દેખાઈ ગઈ તી ને પ્રિયલ બારીએથી પપ્પા દેખાઈ ગયા તા હે કેવી અરખાણી હતી કેવી અરખાઈ ગઈ ને આ બારોબાર ધોઈડી આવી તરત જ આ છુટાતી દે આ છો હા ઢાંકણું ઓય તો એમ એમ પીવું તું ઓય થોડા થોડા નો મજા આવે થોડા તો જો અમારા પ્રિયલના પપ્પા છે ને બપોરે થઈ ગયું ને કામાથી સીધા અહીંયા જમવા પૂગી ગયા સાંજે ઘરે કોણ જાય ઘર આખું થાય આનંદ જ થાય આમાં દર્શન હા સાંજે હું તો ઘરે જાઉં જ છે તો હું દર્શન લઈ જાય ત્યાં લેતો જાય હું કે હું કે માસી આ છો આથણું કાઢી દે એમ કે આટલું કાઢ્યું તું આય દીધું તો પપ્પા માર નથી ખાવું પપ્પાના જ નથી ખાવું તારી નથી ખબર તો કઈ નહીં ગઈ જો અમાર પ્રિયલ ને જાય મારી કઈ નથી પડી જોઈ માં વહી ગઈ કઈ એની શ્યામ પાસે રમે ત્યાં રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને હા તો જો આવું હે પછી કહો ઘરે નથી જાવું આઈને આયો કે જમીન પછી હું થોડો વધારે ટાઈમ મળે ને ઓલો આવવા જવામાં બહુ લાંબુ થઈ જાય તો કાંઈ નજીક છે ત્યાંથી જમીન પછી હું પાછો આરામ કરીને નીકળી જાય સાંજે પાછો ઘરે જાય ને ત્યાં આમ બધા ભેગા નીકળી જાય અરે સાંજે તો એમ પ્લાન થયો તો કઈથી બપોરે વયા જા હું પણ પછી વળી પાછો પ્લાન ફરી ગયો તો પછી અહીં થોડોક પોરો ખાવા મળે ને તે જાય હવે થોડી ગાયનું વાઢવાનું હતું સવારે તે 9 વાગે મારે જવાનું હોય પછી હું કાલ ને ગાયનું વાઢી લઉં તે સારી પર ગાયનું વાઢી લીધું ફળ બકાલો ઉતારવાનો હતો બકાલો ઉતારી લીધું વેલા ઉઠ્યા હતા ને છાસ ની મોટર આપણી પાછી બગડી ગઈ ને તે પાછી મૂકવા જવાની છે બધું ભેગું લઈ સવારે પતાવી નાખ્યું હા એકલી ચાલુ ન થઈ કાલ કર્યું હતું જટાણા આપણે એને બનાવ્યું છે બટેટાનું શાક ને રોટલી આમ બધા તો જમી લીધું કેમ કે પ્રિયલના પપ્પાને મોડું થઈ જાય 2:30 વાગવા કઈ નક્કી ન હોય 2:30 થઈ જાય તે પછી આપણે શાંતિ કે વાટ જોયું કે આપણે બેસી જઈએ પછી હું આવે ને તો એને જમવા બેસાડી દે હું તો જો એવું હોય ચાલો હવે તમે જમી લ્યો ને અમે ઓલા ઘરમાં છે ને બધા ત્યાં ટીવી જોવે મારા પપ્પા જો ત્યાં છાપું વાંચતા હતા ને હવે ઘડીક વાર ત્યાં આરામ કરી લ્યો ને પછી જવાનો ટાઈમ થાય ત્યાં વયા જજો તો અત્યારે 5:30 વાગી ગયા બપોરે છે ને બપોરા કરીને આરામ કર્યો હતો બહુ નીંદર તો ન આવી પણ ટીવી જોતા હતા પ્રિયલ સુઈ ગઈ હતી પ્રિયલના પપ્પાએ થોડીક જમીને આરામ કર્યો પછી વયા ગયા પછી ગાડી આંકવાનું હોય ત્યાં ને હમણાં ભૂમિના ઘરે અમે કે દિવસ નતા આવ્યા ને 14 દિવસ છે નતા આવ્યા આજે પ્રિયલ રાતે કહેતી હતી કે ભૂમિ ઘરે જાઉં ઈચકમાં જાઉં પણ ભૂમિ ગઈ હતી વહી ગઈ હતી પછી મારા કાકાની છોકરીઓ અમે બધા એમને જજા દીએ ભેગા થયા ને પછી ઘરે ને ઘરે બેઠા હતા ને વાતો કરતા હતા પછી પ્રિયલ સુઈ ગઈ હતી પછી ભૂમિ ની આવ્યા ને તો પ્રિયલ સુઈ ગઈ હતી એટલે પછી નતો આવડતું ચલો હવે અત્યારે દિવસ ટાઈમ ન મળે તો અત્યારે નવરા હોય મમ્મી અત્યારે નવરી થઈ ગઈ ને હા હું અત્યારે ચેક થાય એના મમ્મી પછી બીજું કામ કરતા હોય પછી ભૂમિ થોડું આડાવરું બીજું કરતી હોય મમ્મી દીકરી ઘરમાંથી નવરા ન થાય અહીંયા આપણે ઇન્ડોરામાં શું કલર કર્યો એક માં કર્યું વરસાદ નો ઓલો કટાઈ જાય ત્યાંથી મસ્ત કર્યો ને કલર કેવો કર્યો ભૂમિ ને કોલેજમાં શું હાલે હવે હાલે હમણાં ચાલુ થઈ ગઈ હવે તો એમાં ને એમાં હોય એક હવે ઈ કે તમારો રવિવાર કે દી અમારો રવિવાર હમણાં આવી જાય આવ્યા તા નીવા ને એના મમ્મી પપ્પા નતા આવ્યા દાદી થઈ જાય ને નીવાના દાદા ને દાદી એટલે કે મારા ફઈ ને પુઆ ને એનો દીકરો નાનો છે ઈ ને નીવા એટલા બધા આવ્યા તા ગાડી લઈને ત્યાં હોય ને ત્યાં પણ હું કોલેજ ગઈ હતી લગભગ ઠીક ના રવિવાર હતો કાન એવું શું થાય ઉતરી જાવ હાલો ઉતારજો
જો પ્રિયલ બે મસ્તી ની પીન ને નાખી દેખાવ તો પ્રિયલ કેવી નાખી દીધી પીન છો વાહ અમારા કાકા ની છોકરી છે ને એતલ બીતલ એ લઈ આવી એટલે આને કે યા કે મારે હિંચકાવ તારા આવું ને મારે ઘરે એને જાય પ્રિયલ ને અમારી ઘરે હિંચકા ન્યા હિંચકવું જોઈએ ને અહીંયા અહીંયા તો બહુ હિંચકવું જોઈએ. ગમે મારી ઘરે હિંચકા. મેં કીધું હાલ ભૂમિ ઘરે જાય તો થોડીને મોર થયું બે હાલો હિંચકવા જાય હે? હા અમારે આવે છે પછી છે પછી ધ્યાન રાખો તો શાંતિ ને ભેની પૂરી ને ખેતરમાં ખડ કાઢે છે હમણાં ચોમાસું વરસાદ એક પડી ગયો ને તે મતલબ ખડ થઈ ગયું એ ખડ કાઢતા હતા હું ઘડીક વાર ત્યાં ગઈ હતી પછી અહીં ઘરે આવતી રહી ને અમારે પ્રિયલ તો અમારે અહીંયા શ્યામ પાંચ સચવાય શ્યામ પાંચ જો આ ભૂમિ તેડે તો પ્રિયલ શું કરે રાડું જ નાખી ક્યાં આવતી જ નથી પ્રિયલ ભૂમિ તને તેડે ડોર હાથ કાઢે જતી લાગે તેડીએ ને તો રાડું જ નાખે જો. હા નાની નાની હતી ત્યાં ભૂમિ રોજ ઉઠી નથી તે પ્રિયલ ને તેડવા આવતી આ 2-2.5 મહિને રોપડાણ હતી ને જન્મ છે રોજ આવતી ને હવે તે આવતી જ નથી. આ નીવા કેવી ડાઈ છે આવે એ બહુ ડાઈ છે એ આમ મોજી હે પ્રિયલ જરાક તોફાન કરે પ્રિયલ તોફાન કરે શું એમ તો રમકડા હોય તો એક રહીમાં કરે ખબર ન પડે તેડીએ ને તો જ બોલે. ચૈતર મહિનાની હાથમ હતી ને તો અહીંયા હું રોકાણી હતી 2 દિવસ અહીંયા થોડીક વાર હું મૂકી ગઈ હતી હું છાની મની વહી ગઈ ને પછી રમતી તો એ રમતી તો એ વાંધો નતો આવ્યો. પછી મારે 1-2 દિવસ પાછું હજી માન રમતા સડી હોય માન એવા થઈ હોય તો મારે પાછું જવાનું થઈ જાય જવાનો ટાઈમ થઈ જાય તે એવું હોય કે હમણાં સંડે એટલે પપ્પા હવે 7 વાગે ને 7:30 થાય ને તો એટલે કામ ઉપર આધાર હોય જાજુ કામ હોય તો થોડાક મોડા આવે નકર વહેલા આવે તો પછી છે ને હવે ઘરે નીકળવાનું હા એથી બધા કઈ રોકાઈ જાય રોકાઈ ગયા હોત તો હજી તો કાલ આવ્યા તો હવે છે ને રોકાવું નથી હવે પછી પાછી આવું ને તો અહીંયા રોકાય હજી હમણાં હવે ખાતો અમને આવશે રક્ષાબંધન ને હજી હમણાં અષાઢી બીજ છે પાછું તેદી આવવાનું છે તેદી આવવાનું છે તે આજે પછી નીકળી જઈએ ઘરે પછી અમારે હજી શિવ કઈ કે પ્રિયલ કઈ આવી છે કે સવારે એમ કે રાહ જોઈએ છે. હા હિંચકાવું હાલા અમારે જો નીવા કઈ કે હું હિંચકાવું હાલ હિંચકાવ લે પ્રિયલ ભૂમિને કેતો ને અમારે નાની નાની બેબી આવી બીજી કીધું તો મને દેવી ના પાડતી હતી મેં સવાર પૂછ્યું તો મેં કહું લઈ જાઉં તો કે ના એ બધાને ના જ પાડે એને કોઈ એમ કે અમારે વરવાડે લઈ આવી કોઈ ના પાડ દઈશ એમ ઘરે નથી જવા દેવી તાર હે જવાબ નથી દેતી અહીંયા હે ને વધારે પડતી હાવ શ્યામ ની જેવા છે તે શ્યામ પાસે વધારે રહી આમાં નિવાય શ્યામ ની જેવા છે હિતેન ટ્યુશન માં આમાં ધ્રુવે ટ્યુશન માં ગયો હિતેન ટ્યુશન માં ગયો એક બે જણા ખેતર માં હા એક બે જણા અહીંયા ફરિયામાં કઈ કામ કરે છે અત્યારે બધા માંડ ટાઈમ મળે છે 3 ભેગા થાય ને વાતચીત કરતા હોય ત્યાં કાજલ ભાભી ને નીવાના મમ્મી ની માં ફરિયામાં બેઠા તો હવે અહીં આટો મારી આવું પછી અહીં પાછું રહી જાય આવવાનું હું પાલો અહીં જઈ આવું પેલા મમ્મી પાસે ભૂમિ કઈ કે ચા ને પાણી ને કહે તારા ફૂ આવે ને પણ ચા જોઈએ અમારે ચા હાલે નહીં એને તો ચા પીવડાવવો જ પડે અમારે તો ચા નથી થતી ન હાલે હિંચકા આવું હાલો હિંચકા આવો બસ જો અહીંયા હિંચકા ખાઈ લઈએ ને પછી હવે નીચે જઈએ એટલે પપ્પા આવે તો નીકળવાનું છે હવે હમણાં આવી જાય આપડે બર્થડે વિશ કરવાનો છે એ તો કરી દઈએ તો આપડે છે ને સબસ્ક્રાઈબર છે નીનાબેન એમની દીકરાની દીકરી છે વૈદેહી એનો જન્મ દિવસ છે તો વૈદેહી હેપી બર્થડે વૈદેહી કે વૈદેહી હેપી બર્થડે તારી પર પ્રિયલ હેપી બર્થડે ટુ યુ દીવા કરતે બોલ હેપી બર્થડે કરતે ની તો વૈદેહી ને હેપી બર્થડે અને અમારા પૂરા પરિવાર તરફથી તને જન્મ દિવસની ઘણી બધી શુભકામના તો જે બર્થડે હમણાં રોજે રોજ કઈક ને કોક ને હોય એમને મળી ગયા છે તો ક્યારેક રહી જાય તો આજે છે ને પ્રિયલ સવારે જ એમાં સ્ક્રીનશોટ પાડીને આવ્યા કે તો કરી દેજે યાદ કરીને મેં ચાલો અત્યારે કરી દઈએ જો હિંચકા ખાઈ લઈએ જઈએ નીચે હિંચકા ખાવા બેઠી ઘણી રહેવું અંધારું થાય ત્યાં સુધી રહેવું ત્યાં સુધી આપડે જાવું પપ્પા ભેરું કે નથી જાવું હે જાવું બપોર મને ના પાડતી કે દાદી પાસે નથી જાવું જાવું ને દાદી પાસે એ પ્રિયલ દાદી પાસે જાવું પૂછતો છે હું જાવું જવાબ તો નાની નાની બેબી ને લઈ જા ત્યાંથી ઓલા બાજુમાંથી રાજ ને લઈ જાય ને રમાડવા લઈ જાવ દે
એક દી રાજને રમાડવા આવ્યો ને તો કે નથી લઈ જવા દેવી કે કોઈ આવે ને એને રમાડવા તો બોલાવવા. એના દેશી એમ કે અમારે લઈ જાવી તો એ ખીચાઈ જાય એમ. તો કેની પિયર બેન વહી છે? જાય પછી નહીં કરે પછી થોડાક દી નહીં હા, ગમે કે કેની બેન છે? શિવની બેન છે કે તારી બેન છે? કોની બેન છે? એમ કે મારી બેન છે.